બે ત્રણ વ્યક્તિઓ મને મળવા આવ્યા હતા. તેમનું એવું માનવું હતું કે હવે પર્ટિક્યુલર સ્ટોક લેવો અને એમાં રિસ્ક લેવું, ચાલે નહીં ચાલે ઘટે, એના કરતાં બીજી કઈ સ્ટ્રેટેજી હોય કે જેમાં અમે 12-15% સુધીનું વળતર કમાઈ શકીએ. તો મેં એમને વાત કરી કે તમે હવે આપણા બજારોમાં બીજ એટલે બેન્ચમાર્ક મ્યુચ્યુઅલ ફંડ વર્ષો પહેલાં હતું કે જેને નિપ્પોન મ્યુચ્યુઅલ ફંડે ટેક ઓવર કર્યું છે. એની ઘણી બધી સ્કીમો ઇન્ડેક્સ ટાઈપની છે. ફોર એક્ઝામ્પલ એની પાસે છે નિફ્ટી બીજ, એટલે આપણે જાણીએ છીએ કે નિફ્ટી આપણા દેશની જે ઇન્ડેક્સ છે એનએસસીનું એ રિપ્રેઝેન્ટ કરે છે. તો એનએસસીની નિફ્ટી બીજ કંપનીના 50 શેર્સનું ઇન્વેસ્ટમેન્ટ થાય છે. જે આપણે ટ્રેડ પાડી છે નિફ્ટી, અથવા કોઈ પૂછે છે કે નિફ્ટી કેટલી ચાલે છે, તો એનો 100મો ભાગ છે નિફ્ટી બીજ. બરાબર. તો નિફ્ટી બીજ તમે તમારા ખાતામાં ડિલિવરી લઈ શકો છો. બરાબર. તો ઓટો સેક્ટર છે, તો ઓટો સેક્ટરની જે ટોપ ઓટો સેક્ટરની કંપનીઓ છે, ટાટા મોટર્સ છે, આઈશર મોટર્સ છે, એસ્કોર્ટ છે, હીરો મોટોકોર્પ છે, તો આ બધાના કોમ્બિનેશન કરીને એક ઓટો ઇન્ડેક્સ બનાવવામાં આવ્યો અને એને રિલેટેડ બીજ છે એ ઓટો બીજ તરીકે ઓળખાય છે. પછી એ રીતે ફાર્મા બીજ પણ છે. ફાર્મા બીજમાં આપણા દેશની લીડિંગ ફાર્માસ્યુટિકલ કંપનીઓ છે. સન ફાર્મા છે, ડૉક્ટર રેડ્ડીઝ છે, ટોરન્ટ ફાર્મા છે. આમ 10-12 જે ફાર્માસ્યુટિકલ લીડિંગ છે એના પેલાથી એક બીજ બનાવવામાં આવી છે કે જેને ફાર્મા બીજ એટલે ફાર્મા ઇન્ડસ્ટ્રીને રિપ્રેઝન્ટ. આ જે બધા બીજ છે બેન્ચમાર્ક મ્યુચ્યુઅલ ફંડની સ્કીમો છે એ બધી જ કોઈને કોઈ ઇન્ડસ્ટ્રી સાથે રિલેટેડ છે. ફોર એક્ઝામ્પલ આઈટી ઇન્ડસ્ટ્રી સાથે છે તો આઈટી બીજ છે. તો આઈટી બીજમાં આપણા દેશની જે લીડિંગ આઈટી કંપનીઓ છે, ટીસીએસ છે, વિપ્રો છે, ઇન્ફોસિસ છે, એસસીએસ ટેકનોલોજી છે, ટેક મહિન્દ્રા છે, એલટીટીએસ છે, આ બધી. હવે તમે પર્ટિક્યુલર કોઈ સ્ટોક લો, ફોર એક્ઝામ્પલ તમે એલટીટીએસ લો કે વિપ્રો લો, અને કદાચ એવું બને કે 2-4 વર્ષ સુધી ન ચાલે, કન્સોલિડેશનમાં જતો રહ્યો. જ્યારે આ બીજનો ફાયદો એ મળે કે એમાંની 2-4 કંપનીઓ પણ જો સારી પરફોર્મ કરશે તો તમને એનું રિટર્ન આવશે. અને મારું આ પોતાનું ઓબ્ઝર્વેશન છે કે ETF એક્સચેન્જ ટ્રેડેડ ફંડ કહેવાય. આ એક્સચેન્જ ટ્રેડેડ ફંડનો ફાયદો એ મળે કે તમે જ્યારે જેટલા જોઈએ ક્વોન્ટિટી લઈ શકો છો અને ક્વોન્ટિટી વેચી શકો છો, અને એનું વળતર બી તમને જે એ સેક્ટરને રિપ્રેઝેન્ટ કરે છે એની નજીક મળતું હશે. તો મારું ઓબ્ઝર્વેશન એવું છે કે જે વ્યક્તિઓને લોંગ ટર્મમાં કયો સ્ટોક લેવો, કયો વેચવો, ક્યારે શું કરવું, ક્યારે એન્ટ્રી કરવી, ક્યારે એક્ઝિટ કરવી એ ન ખબર પડતી હોય તો દરેક ઇન્ડસ્ટ્રીના બીજ અવેલેબલ છે, એટલે ETF અવેલેબલ છે. ફાર્મા માટે ફાર્મા બીજ છે, ઓટો માટે ઓટો બીજ છે, આઈટી માટે આઈટી બીજ છે. ધારો કે તમને ગોલ્ડ અને સિલ્વરમાં રસ છે તો તમારા ગોલ્ડ બીજ અને સિલ્વર બીજ લઈ શકો. હવે આ તો આપણા ઇન્ડિયા પૂરતું થયું, પણ ધારો કે કોઈ એમ કે મારે નેસ્ડેકમાં લિસ્ટેડ કંપનીઓનું જોઈએ છે ETF, તો મોતીલાલ ઓસ્વાલનું N100 કરીને છે. એ N100 મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ છે એ નેસ્ડેકની 100 લિસ્ટેડ કંપનીના પૈસા રોકે છે. એ રીતે મીરાઈ એસેટનું MFN છે, એટલે મીરાઈ એસેટ FANG, ફેસબુક, આલ્ફાબેટ, નેટફ્લિક્સ અને ગૂગલ. તો આમાં પણ તમે રોકીને લેવેચ કરી શકો છો. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે પર્ટિક્યુલર સ્ક્રિપ્ટનું રિસ્ક લેવું, ચાલે નહીં ચાલે, ભાવ ઘટી જાય, એના કરતાં આપણે એક કોમ્બિનેશન લીધું હોય એના કારણથી ફાયદો વધારે પડે. તો મિત્રો ચોક્કસપણે આ વિચારજો. આ ખાસ ઇન્વેસ્ટમેન્ટ આવનારા વર્ષો માટે